કેમ છો મિત્રો? સ્વાગત છે તમારું જૂનાગઢ મિરરમાં। મિત્રો, આજે લોકશાહીનું મહાપર્વ એટલે લોકસભાની ચૂંટણીનું મતદાન શરૂ થઈ ગયું છે। સવારના 7 વાગ્યાથી આજે મતદાન શરૂ થવાનું હતું। અલગ અલગ રાજકીય પક્ષોએ પોતાનું એડી ચોટીનું જોર લગાવી અને મતદારોને રીઝવવા પ્રયત્ન કર્યો હતો। મતદાનની વાત કરીએ તો જૂનાગઢ આપણું એવું એક સિટી છે, ઐતિહાસિક સિટી, કે જ્યાં આઝાદ ભારતનું સૌથી પહેલું મતદાન અમારા આ ગ્રાઉન્ડમાં થયું હતું, બહાઉદ્દીન કોલેજના ગ્રાઉન્ડમાં, કે જ્યાં સરદાર પટેલ સાહેબે જૂનાગઢ આઝાદ નહોતું થયું અને માત્ર ભારત આઝાદ થયું હતું ત્યારે જૂનાગઢ આવી અને લોકોને પૂછ્યું હતું, પોતાનો મત જાણ્યો હતો કે ભાઈ તમારે શું ભારતમાં રહેવું છે કે પાકિસ્તાનમાં। આમ આઝાદ ભારતનું મતદાન, પહેલું મતદાન એ જૂનાગઢમાં થયું હતું। 9મી નવેમ્બરે આપણે જૂનાગઢ છે એ આઝાદ થયું હતું। મિત્રો, આજે લોકશાહીનું મહાપર્વ એટલે કે લોકસભાની ચૂંટણી અને આ પર્વની ઉજવણી દરેક લોકોએ છે ખૂબ સારી રીતે કરી છે। સૌ પહેલાં લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર શ્રી રાજેશભાઈ ચુડાસમાએ પોતાનો મતાધિકારનો ઉપયોગ કર્યો તો તેના વિઝ્યુઅલ જોઈ લઈએ। सातमी મે 2024 એટલે લોકશાહીના મોટા પર્વનો દિવસ એટલે મતદાનનો દિવસ। ત્યારે આ દેશની જનતા અને ખાસ ગુજરાતના ચૂંટણીમાં અત્યારે લોકોનો ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। ખૂબ વધારેમાં વધારે મતદાન થાય એવું આ વિસ્તારના લોકો અને ગુજરાતની જનતાએ નક્કી કરી લીધું છે। એ સમયે આજે પરિવાર સાથે, ભગવાન શ્રી રામના નારા સાથે, ઢોલ શરણાઈ સાથે એક ઉત્સાહ અને તહેવાર હોય એવી રીતે આજે મતદાન કરવામાં આવ્યું। પરિવાર સાથે મતદાન કરી અને આ દેશની લોકશાહીમાં અમે પણ સહભાગી થયા અને સાથે સાથે આ વિસ્તારના લોકો એ આવનારા સમયમાં દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં આવનારા સમયમાં રાષ્ટ્ર મજબૂત બને, આ રાષ્ટ્ર વિશ્વની મહાસત્તા બને અને રાષ્ટ્રના હિતમાં મતદાન કરે એવી વિનંતી કરું। હવે મિત્રો, રાષ્ટ્રીય કોંગ્રેસ એટલે કે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હીરાભાઈ જોટવાએ પણ પોતાનો મતાધિકારનો ઉપયોગ પોતાના મતક્ષેત્ર સુપાસી ખાતે કર્યો હતો। ત્યાં તેઓએ ટેકેદારો સાથે જે મતદાન કરી અને બંને ઉમેદવારોએ, ભારતીય જનતા પાર્ટીના શ્રી રાજેશભાઈ ચુડાસમા અને શ્રી હીરાભાઈ જોટવા કોંગ્રેસમાંથી, આ બંનેએ પોતપોતાનો જે જીત છે થશે તેવી લાગણી પણ વ્યક્ત કરી હતી। પહેલાં તો જે હીરાભાઈ જોટવા છે તેમના મતદાનના વિઝ્યુઅલને ત્યારબાદ એમણે શું કીધું છે એ પણ જાણી લઈએ।
અલગ અલગ વિઝ્યુઅલ જોયા બાદ હવે જૂનાગઢ જિલ્લા કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયા સાહેબે પોતાનો પરિવાર સાથે મતાધિકારનો સવારના એક્ઝેક્ટ 7:30 વાગે મતાધિકારનો ઉપયોગ કર્યો હતો એ વિઝ્યુઅલ જોઈએ અને ત્યારબાદ જે બીજા વિઝ્યુઅલ્સ છે અલગ અલગ મતદાન ક્ષેત્રના તેના વિઝ્યુઅલ પણ જોઈએ. લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણને ઘણા બધા અધિકાર મળ્યા છે, જેમાં નાગરિકો પોતાનો અધિકારનો ઉપયોગ કરતા હોય છે, પરંતુ સાથે સાથે આ લોકતાંત્રિક વ્યવસ્થામાં આપણી ઘણી બધી જવાબદારીઓ પણ છે અને એ જવાબદારીઓ પૈકીની ખૂબ અગત્યની જવાબદારી એટલે મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન કરવું. આજે મેં સપરિવાર અમારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે અને મતદાન કર્યું છે. તો મારી સર્વે જૂનાગઢવાસીઓને નમ્ર અપીલ છે કે આજે સાંજે 6 વાગ્યા સુધી મતદાન થવાનું છે, તો આપ આવો, મતદાન કરો અને લોકતાંત્રિક આ વ્યવસ્થા છે એને મજબૂત કરવામાં આપનો સહયોગ આપો. ધન્યવાદ. મુખ્ય જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવસિયા સાહેબના આપણે મતાધિકારનો ઉપયોગના વિઝ્યુઅલ જોયા બાદ જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા પણ મોદી સાહેબે જ્યારે સભા કરી ત્યારે કીધું હતું કે થાળી લઈને આ વખતે નીકળજો વગાડતા, કારણ કે ઉત્સવ છે અને ઉત્સવને મનાવજો. તો મોદી સાહેબની જે ટહેલ છે એમને સ્વીકારી અને પોતાના આજુબાજુના રહેવાસીઓ અને પોતે પરિવાર સાથે થાળી વગાડતા પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો તેના વિઝ્યુઅલ્સ જોઈએ. દેશના સૌથી મોટા લોકશાહી પર્વની ઉજવણી થઈ રહી છે અને આપ જોઈ રહ્યા છો જૂનાગઢ વિધાનસભામાં આજે સવારથી લોકોની 7 વાગ્યા પહેલાથી લાઈન થઈ ગઈ છે અને લોકો ઉત્સાહ સાથે મતદાન કરે છે. આદરણીય નરેન્દ્રભાઈનું જે 10 વર્ષનું શાસન છે દેશનું, એક લોકોની અંદર નવા જોમ જુસ્સા સાથે આજે દેખાઈ રહ્યું છે અને જે રીતે ભગવાન રામની પૂજા થાય, અર્ચના થાય, એ અર્ચના કરીને લોકો આજે રામ રાજ્યની અંદર મતદાન કરવા આવી રહ્યા છે એવું આજે સાર્થક થઈ રહ્યું છે. ત્યારે જે ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની અપેક્ષા છે અબકી બાર 400 પાર, એ આજે નૈયા પાર થઈ રહી છે એવું લોકોના મનથી અને ઉત્સાહથી દેખાઈ રહ્યું છે. થાળી વગાડતા પાછું આપણે કોરોના બાદ ઘણી દિવસે જોયું કે થાળી વગાડીને મત અધિકારનો ઉપયોગ કરવાનો હોય, પણ સાધુ સંતોએ પણ ઉત્સાહભેર આજે મતદાનનો ઉપયોગ કર્યો હતો, પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. અંબાજી મંદિરના મહંત શ્રી તનસુખગીરી બાપુ, ખાખીમઢી મેંદરડાના મહંત સુખરામદાસજી બાપુ અને બીજા લોકોએ મતદાન કર્યું, તેમના વિઝ્યુઅલ પણ આપણે જોઈએ.
આપણું ભારત દેશની અંદરના લોકશાહી પર્વ ચાલી રહ્યું છે, તો આજે 7 તારીખ મંગળવાર 2024ના રોજ જ્યારે આપણું લોકશાહી પર્વ ચાલી રહ્યું છે ત્યારે હું મારું મત મારું અધિકાર સમજીને આપ્યા છું. તો ભારત દેશના બંધારણને મજબૂત કરવા માટે અને ભારત દેશના લોકશાહી પર્વ જે ચાલે છે એ લોકશાહી પર્વમાં આજરોજ હું મારું કિંમતી ને પવિત્ર મત આપીને ભારત દેશના એક સ્તંભ મજબૂત કરવા માટેના જે એક પ્રયત્ન કર્યા છું. હું તમામ નાગરિકજનોને હાથ જોડીને વિનંતી કરું કે તમે તમારા ઘરથી બહાર નીકળો અને તમે તમારો એક મતની કિંમત સમજીને તમે તમારું કિંમતી મત ગમે પાર્ટીને આપો, પણ મત આપો મિત્રો, કારણ કે એક મત ઘણું બધું બતાડી શકે છે, આ ઘણું બધું આપણને શીખવાડી શકે છે. એટલે મિત્રો તમે એક મત તમારું આપો. જય શ્રી રામ. સ્વતંત્ર ભારતનું મહાપર્વ એટલે ચૂંટણી, અને આજે ગુજરાતની અંદર તારીખ 7/5/2024ના આજે મહાદિવસે આજે સમસ્ત ગુજરાતની અંદર જે 9,47,00,000 માણસો આજે ભારતનું ભવિષ્ય ગુજરાતના હાથમાં છે, એવી રીતે જિલ્લા વાઇઝ હરેક મતદાન થાય છે. તો હું હરેક ગુજરાતની જનતાને નમ્ર અપીલ કરું છું કે આપ પણ આપણો કિંમતી વોટ આજના શુભ દિવસે આપી અને આપણે જે આ સ્વતંત્ર ભારતનું મહાપર્વ છે એને આપણે પણ ઉજવવો જોઈએ. કેમ કે આપણા હરેક ધર્મના તહેવારોને જેમ આપણે ઉજવીએ છીએ, તો આ પણ એક તહેવારોમાં મહાતહેવાર છે, તો આપણે પણ એને ઉજવવું જોઈએ. અને ખાસ કરીને વયોવૃદ્ધ હોય, વિકલાંગ હોય, એને પણ આપણે તેડી કરીને બુથ સુધી આપણી ફરજ થાય છે કે આપણે પણ એને મદદરૂપ થવું. અને ખાસ મિત્ર ગ્રુપ કાલે અને આજે જોજો, ડાબા હાથની પહેલી આંગળીએ જો શાહીનું નિશાન ન હોય તો સમજજો કે આ ભારતનો કોઈ ગદ્દાર માણસ છે, જેણે વોટ નથી દીધું. એ ગદ્દાર હું એને કહીશ. કે આ પર્વ ખાસ પ્રભુ મનાવવું જોઈએ. અને આ પર્વની આજે હરેક ગુજરાતની જનતાને હું શુભકામના આપું છું. અને ભારત વિશ્વગુરુએ પૂગે એવી પિનાકપાની શિવ અને ગુરુ દત્તાત્રેય પાસે મારી પ્રાર્થના. અસ્તુ. ઓમ નમો નારાયણ. જય હિન્દ. આમ જોવા જઈએ તો મિત્રો એકંદરે આજે તડકો ખૂબ હતો, પણ લોકોનો ઉત્સાહ પણ આ તડકામાં સારો રહ્યો અને મતદાન પણ કરતા રહ્યા હતા. સવારના 7 વાગ્યાથી લઈ અને 11 વાગ્યા સુધીમાં લગભગ 21% જેવું મતદાન થઈ ગયું હતું, આવું ફિગર અમારી પાસે આવ્યા હતા. પણ બપોર બાદ જ્યારે 12 વાગ્યા ત્યારે તાપમાન છે એ 39 ડિગ્રીથી 41 ડિગ્રી સુધીનું તાપમાન છે એ વહી ગયું હતું. અને અત્યારના હવે આપણે બીજા જે વિઝ્યુઅલ્સ જોવાના છે એ જૂનાગઢ મિરરના તંત્રી નારણભાઈ રાણા, સહતંત્રી યજ્ઞદત્તભાઈ પંડ્યા એટલે કે પપ્પુભાઈ પંડ્યા અને બીજા જે મહાનુભાવો છે તેમના વોટિંગ જે મતાધિકારનો ઉપયોગ કર્યો છે એ દ્રશ્યો પણ જોઈ લઈએ. અને સાથે ફર્સ્ટ ટાઈમ વોટર, સિનિયર સિટીઝન વોટર ખૂબ ઉત્સાહભેર ભાગ લીધો. તો આ બધા જ વિઝ્યુઅલ્સ છે એક સાથે આપણે સાથે જોઈએ. હું ધર્મેશભાઈ ખાંડેખાને વિનંતી કરીશ કે આ બધા જ વિઝ્યુઅલ્સ છે આપણે દેખાડે.
નામ મહેતા જહાનવી છે. આ મારા દાદા છે. આજે હું એને મતદાન કરવા માટે અહીંયા મતદાન મથકે લઈ આવી છું. અત્યારે દાદાએ મતદાન કરી લીધું છે. હમણાં બાને પણ લઈ આવવાની છું મતદાન. અને મતદાન આપણે કરવું જ જોઈએ, એ આપણો અધિકાર છે. ને અહીંયા મહિલા તરીકે હું મતદાન કરું છું. આ મારો બીજો મતદાન કરું છું અત્યારે. અને અહીંયા બધાય અત્યારે મહિલા જ છે ને મહિલા જ બધી કામગીરી કરે છે. અને મતદાન આપણે કરવું જ જોઈએ. મારી ઉંમર 77 વર્ષ 76 છે. અને અત્યારે મને એમ થયું કે મારે મત દેવા અહીં સરસ સગવડતા છે, વ્હીલચેરની સગવડતા છે. આ બધા ભાઈઓનો સહકાર સારો છે અને અહીંયા ખૂબ જ સરસ સગવડતા રાખી અને મને આવી સરસ સગવડતા આપવા બદલ આ બધાનો આભાર. અને એણે બધાએ મને ખૂબ જ મદદ કરી કે મને વ્હીલચેરમાં છે તો મત દેવા સુધી લઈ ગયા અને અહીંયા સુધી મને પગથિયા ચડાવવા માટે બધામાં મદદ કરી. તે બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. અને આપણો ભારતનો જે હક છે મત દેવાનો અધિકાર એ આપણે પૂરો કરવો જ જોઈએ. અને મેં મારો અધિકાર મને એમ થયું કે ના મારે કરવો જ જોઈએ. એટલે મારે ભેગો છે ને એક ભાઈ આવ્યો અને મારો દીકરો આવ્યો અને તમે બધા મને ખૂબ સહકાર આપ્યો. અને સગવડતા ખૂબ જ સરસ છે અને આવી સગવડતા તો ભગવાન બધાને દે. અને મને બહુ સરસ મદદ કરી. એ બદલ આ બધાનો ખૂબ ખૂબ આભાર. મારા પપ્પા 86 વર્ષના છે. 3 મહિનાથી પથારીમાં હતા. આજે સવારના ઉઠીને 6 વાગ્યાનું વેન કર્યું હતું મારે મતદાન કરવા જવું છે. પછી કે લઈ આવ્યો અહીંયા. ડાયરેક્ટ વ્યવસ્થા સારી છે, બધાનો સહકાર સારો મળ્યો છે. અને ભારતમાં રહેવું હોય તો એકવાર મતદાન તો કરવું જ જોઈએ, એ આપણી ફરજમાં આવે છે. મત એળે ન જવો જોઈએ. 86 વર્ષની ઉંમર છે. મતદાન આપણે ભારતમાં રહેવું છે, ભારતમાં મતદાન ભારતના હિત માટે આપણે મતદાન કરવું જોઈએ. આજે 3 મહિનાથી ખાત લેતો પણ ઘરમાંથી નક્કી કર્યું હતું મતદાન કર્યું. 2024ની લોકસભાની ચૂંટણીમાં હું દિવ્યાંગ હોવા છતાં પણ વહેલી સવારે 8 વાગ્યામાં અહીં મતદાન કેન્દ્રમાં મતદાન કરવા આવ્યો છું. તો દરેક નાગરિકોને અપીલ કે અચૂક મતદાન કરે. અને અહીં બાઉદીન કોલેજમાં મતદાન મથકની અંદર વ્યવસ્થા પણ સારી છે અને તમામ લોકોને મદદ કરે છે. એ લોકો પગથિયા ન ચડી શકે મારા જેવો અપંગ વ્યક્તિ, છતાં પણ એ લોકો મદદ કરે છે. અને અચૂક બધાને મતદાન કરવા અપીલ. મારા માતુશ્રી 78 વર્ષની ઉંમરે ભારતના સમિષ્ટ નાગરિક તરીકે મતદાનની ફરજ પૂરી કરવા માટે અહીં પધારેલા છે. અને અહીં આ મતદાન કેન્દ્ર દિવ્યાંગ અધિકારી દ્વારા સંચાલિત મતદાન કેન્દ્ર છે. અને ત્યાં બધાને પૂરી સગવડતા મળી શકે એવી બહુ સારી વ્યવસ્થા છે. ઇલેક્શન કમિશનનો આભાર. મારું નામ મનીષાબેન ભરાડ છે. આજે તારીખ 7 મે લોકશાહીનું પર્વ છે. આપણે ભારતના નાગરિકો છીએ. મતદાન કરવું એ આપણી ફરજ પણ છે અને આપણો અધિકાર પણ છે. મતદાન રાઈટ 7 વાગે શરૂ થવાનું છે અને મારા બૂથ પર હું પ્રથમ મતદાર બનું એ માટે અને મતદારોમાં ઉત્સાહ અને જાગૃતિ આવે મતદાન કરવા પ્રત્યેની એ માટે નિર્ધારિત સમય કરતાં હું વહેલા આવી ગયેલ છું. અને હું મારો પહેલો મત કરીશ એનો મને ગર્વ છે. મત આપશે ગુજરાત, મત આપશે જુનાગઢ. ગાંધીગ્રામ વિસ્તારમાં મેં મારો નાગરિકત્વ ધર્મ નિભાવ્યો છે. મેં મારું વોટિંગ વહેલી સવારે કરી આપ્યું છે. અને હું મારી બધી મહિલાઓને કહું છું કે પોતાનું નાગરિકત્વ નિભાવે અને વોટિંગ કરે એવી મારી શુભકામના. મારું નામ દિલીપભાઈ વ્યાસ છે. મારી ઉંમર 72 વર્ષ છે. હું જુનાગઢ હાઉસિંગ બોર્ડમાં રહું છું. 2024ની લોકસભાની ચૂંટણી માટે આજ સવારે પહેલું કામ મત આપવાનું કર્યું છે. જુનાગઢ જિલ્લામાં તમામ નાગરિકોને મારી અપીલ છે કે મતદાન અવશ્ય કરો, મતદાનથી વિમુખ ન થાવ. તમારો એક મત કિંમતી છે. આના માટે બધા કામ પડતા મૂકીને પહેલું મતદાન કરવાનું ફરજ નિભાવવાની અપીલ કરું છું. મિત્રો, જુનાગઢ જિલ્લા વહીવટીતંત્ર અને ચૂંટણી અધિકારી શ્રી અનિલ રાણાવત સાહેબ દ્વારા ચૂંટણી પંચના માર્ગદર્શન હેઠળ અલગ અલગ મોડલ બૂથ પણ બનાવવામાં આવ્યા છે. જેમાં બાઉદીન કોલેજ ખાતે યુવા બૂથ બનાવવામાં આવ્યું છે. આ યુવા બૂથ ખાતે આપણે આવ્યા છે. આ બૂથની વિશિષ્ટતા શું છે એ આ જાણશો આપણા એસડીએમ સાહેબ, મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ચરણસિંહજી ગોહિલ સાહેબ સાથે. સાહેબ, પહેલાં તો ઇલેક્શન કેવી રીતે સરસ જાય છે? ખૂબ સારું અને એકદમ સ્મૂથલી પ્રોસેસ ચાલી રહી છે. સાહેબ, કેવું અત્યારના વાતાવરણ આપણે કહીએ તો ગરમી ખૂબ છે આજે,
પણ અમે હીટ વેવ સંબંધી પણ ઘણા પગલાં લીધા છે. પીવાના પાણીની વ્યવસ્થા આપ જોઈ રહ્યા છો શેડ, તો અમે લગભગ અમારા દરેક મતદાન મથક છે ત્યાં શેડ અને પીવાના પાણીની પૂરતી વ્યવસ્થા રાખી છે. મેડિકલ ટીમો પણ રાખેલી છે. સાહેબ, આ યુવા બૂથ બનાવવામાં આવ્યું છે, આવા અલગ અલગ કેટલા બૂથ મોડલ બૂથ બનાવવામાં આવ્યા છે, અને આ બૂથની વિશેષતા શું છે? આપણા ટોટલ 10 મોડેલ પોલિંગ સ્ટેશન છે. એમાં 7 સખી પોલિંગ બૂથ છે, એક મોડેલ પોલિંગ સ્ટેશન પ્લાસ્ટિક ફ્રી ગિરનારનો સંદેશો આપે છે, એક મોડેલ પોલિંગ સ્ટેશન આપણું છે યુવા બૂથ છે જે અત્યારે આપણે છીએ, એક દિવ્યાંગ બૂથ છે, અને એક છે એ આપણું મોડેલ પોલિંગ સ્ટેશન બનાવેલું છે. હવે આ બૂથની એક વિશેષતા આપને એ કહીશ કે યુવા મતદારો, ખાસ કરીને આપણી લોકશાહીનું જે નિર્માણ કરતા હોય છે, એમને આકર્ષવા માટે થઈને અમે યુવા બૂથ એવો શબ્દ આપેલો છે. એમાં અમે 30 વર્ષથી નીચેની ઉંમર હોય આવા પ્રિસાઇડિંગ ઓફિસર અને પોલિંગ ઓફિસર અમે રાખતા હોઈએ છીએ, અને ખાસ કરીને જે નવા વોટર્સ છે એમને આકર્ષવા માટેનો અમારો આ પ્રયાસ છે. સાહેબ, હીટ વેવની વાત આવે તો હીટ વેવને લઈને સાહેબ કોઈ ક્યાંયથી સમાચાર કે કાંઈ ખરું કે ભાઈ કોઈને ઓઆરએસની જરૂર પડી હોય? આપણા 86 જૂનાગઢમાં અમે આગોતરા પગલાં લીધા છે, એટલે લગભગ કોઈ પણ પ્રકારનું કોઈ ફરિયાદ અમને નથી મળી, અને અમારી મેડિકલ ટીમ પણ ખડે પગે સ્મૂથલી અત્યારે મતદાન થઈ ગયું છે. સાહેબ, ખૂબ ખૂબ આભાર. તો મિત્રો, આ હતા આપણા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રી ચરણસિંહજી ગોહિલ સાહેબ. હવે આપણે આ બૂથની મુલાકાત લઈએ અને આ બૂથની વિશેષતા છે જાણીએ. ચરણસિંહજી ગોહિલ સાહેબે આપને જે માહિતી આપી એવી યુવા મતદાન જે બૂથ છે, યુવા મતદાન બૂથ ખૂબ સરસ રીતે શણગારવામાં આવ્યું છે. યુવાઓને આકર્ષવા માટેનું જેટલું પણ પ્રયાસ આ વખતે વહીવટીતંત્ર દ્વારા કરવામાં આવ્યો છે, સરાહનીય છે. આપણી સાથે ફર્સ્ટ ટાઈમ વોટર આ મતદાન બૂથના છે, તેમની સાથે વાત કરીએ. આપકા નામ? मेरा नाम देव सिंह राठौर है. आपने फर्स्ट टाइम वोट किया? जी, फर्स्ट टाइम. क्या फीलिंग है? फीलिंग तो ऐसी है, जो हमारे गवर्नमेंट है, जो हम अच्छा काम कर रहे हैं उन्हें और आगे लेके आए, और हमारे लिए भी अच्छा रहेगा, वो आगे जाके हमारे लिए भी अच्छा काम करेंगे, ये फीलिंग. और यहाँ के देखा कि ये युवा मतदान बूथ है, कैसा लगा आपको? बहुत अच्छा लगा. यहाँ की जो प्रोसेसिंग है वो भी बहुत अच्छी है. जो बैठे हैं अंदर, जो भी वोट के लिए काम कर रहे हैं वो बहुत अच्छे इंसान है. अच्छा लगा. सरकार अगर सुन रही है तो क्या कहना चाहोगे? सरकार के लिए तो यही कहेंगे कि जो हमारे लिए अच्छा काम करोगे तो हम उन्हें और आगे लेके आएंगे, और उन्हें ही आगे रखते रहेंगे जो भी सरकार काम करेगी. 50% वोटिंग होता है इंडिया में ओवरऑल, 55-50%. 45% या 40% नहीं भी हो रहा है, तो नहीं हो रहा है उसके लिए क्या करें? उसके लिए तो यही कहेंगे कि वो भी आगे वोट दे, और वो भी आगे है जिसके लिए उनके बच्चे भी आगे जाके वोट दे, क्योंकि वो वोट नहीं देंगे तो उनके फैमिली भी वोट नहीं करेंगे. ऐसा है ना, क्योंकि वोट देना ज़रूरी है, वो हमारा एक कार्य है, वो हमें करना ही है. वोट दे के आगे लेके आना है इंडिया को, है ना. થેન્ક યુ વેરી મચ. મિત્રો, આ હતા યુવા મતદાર કે જેમની લાગણીઓ આપણે જાણી. અદ્ભુત આજનું યુવા છે, એમની લાગણીઓ પણ અદ્ભુત છે. આ યુવા બૂથ છે, એમાં કામ કરતા જે કર્મચારીઓ છે તેમની સાથે વાત કરીએ કે તેમની શું લાગણીઓ છે. બેન, આ યુવા બૂથ છે, મોડલ બૂથ કહેવાય. જિલ્લામાં અમુક જ જગ્યાએ આવા બૂથ બનાવવામાં આવે છે. ખૂબ સારી રીતે શણગારવામાં આવ્યું છે, ફેસિલિટી સારી છે. આ બૂથ વિશે તમે શું કહેશો? એટલે યુવાઓ માટેનું એટલે એક ઉત્સાહ અલગ જ હોય યુવા તરીકેનો, અને બધા જોશપૂર્વક ઉત્સાહથી કામગીરી કરે છે, અને એક સારી એવી ગુડ ફિલિંગ રહે એટમોસ્ફિયર જોઈને જ કે હા યુવાઓનો આ માટે છે, એટલા માટે. બેન, જ્યારે કલેક્ટર સાહેબે તમને સોંપ્યું હશે અથવા તો ચૂંટણી અધિકારી શ્રીએ, ત્યારે કંઈ સૂચનાઓ સ્પેશિયલ આપવામાં આવી? ના, એવું નહોતું. મીન્સ કે સ્પેશિયલ
સ્પેશિયલ કોઈ ઇન્સ્ટ્રક્શન નહોતી આપી, પણ એવું ડિક્લેર કરેલું કે અમુક બૂથ છે એ યુવાઓ, કેમ કે ઓલ સ્ટાફ છે યંગ જ રહેશે આમાં, અને દરેક રિસ્પોન્સિબિલિટી છે અંડર 13 ના જ હશે. બધા જે બી કર્મચારી પ્રિસાઇડિંગથી લઈને BLO સુધીની બધાની ડ્યુટીઝ છે એ 30 વર્ષની અંદરની ઉંમરના જ કર્મચારીઓને સોંપવામાં આવેલી છે. વાહ, આનંદ આવે છે બૂથ જોઈને? હા, આમ જનરલી આપણે ટિપિકલ બૂથ જોયા હોય, તમે નાનપણમાં પણ મતદાન કર્યું હશે અથવા તો બીજે ક્યાંક મતદાન કર્યું હશે, એની બદલે અહીંયા તમને સરસ શણગારેલું બૂથ પડે છે, લગ્ન જેવો મંડપ રાખવામાં આવ્યો છે, તો આનંદ આવે. મિત્રો આ કાંઈના કર્મચારીઓ હજી પણ આપણે બીજા બૂથ જોવાના છે. પરમિશન આપણે પરવેશા માટે કહીએ કે આપણે આવતા 5 વર્ષનું ભાવિ નથી કરવાનું, અને એ વખતે મતદારો જાગૃત રહેવું જોઈએ. જાગૃત રહીને જોવું જોઈએ કે કોણ આપણું સારું કામ કરશે, આપણું જ કામ કરશે છે. મારું કામ વ્યક્તિગત કામ નથી, પણ રાષ્ટ્રના નિર્માણની અંદર કોણ સારી રીતે રહી શકશે અને રાષ્ટ્રનો વિકાસ કરી શકે. પાર્ટીનો ઉમેદવાર અને પાર્ટીના સિદ્ધાંતો, પાર્ટી જે ઉમેદવાર નક્કી કરે પણ ચોખ્ખું હોવું જોઈએ, બિલકુલ સ્પષ્ટ, અને એને તમે જ્યારે આપો મળશે ત્યારે પ્રજાસત્તાક સારી રીતે અને સાચા અર્થમાં ઉજવી શકાય. હજી આપણે ત્યાં પહોંચ્યા નથી. આપણી પાર્ટીઓ આજે પણ ઉમેદવાર જીતી કોણ જશે એ જોઈને નામ કરે છે, એ બરાબર. શું લોકોને અપીલ, લોકોને શું અપીલ? લોકોને મારું કહેવાનું છે મતદારોને કે તમે મત આપો ત્યારે જોવો આ મારો સગો છે એમ જ નહીં, આ મારી પાર્ટી છે તેમાં જ નહીં. જે પાર્ટીના સિદ્ધાંતો રાષ્ટ્રના હિતમાં હોય એ પાર્ટી અને એની સાથે જે ઉમેદવાર પણ શુદ્ધ ચારિત્ર્યનો હોય એવા એની પાર્ટીને એવા ઉમેદવાર. મિત્રો વધારાનું એક મોડલ બૂથ એટલે કે સખી બૂથ માં એવા છે જે કનેરિયા હાઈસ્કૂલ છે તેમાં બનાવવામાં આવ્યું છે. તેના પ્રિસાઇડિંગ ઓફિસર પ્રોફેસર વનિતાબેન આપણી સાથે છે. બેન, સખી બૂથ આની ફેસિલિટી શું છે? આ સખી બૂથની વિશિષ્ટતા એ છે કે ખાસ કરીને બહેનો જે કામ કરતા હોય છે ને એ વધુ કાળજીપૂર્વક કરતા હોય છે. ચોકસાઈભર્યું એનું કામ છે, એની મેં ખાસ નોંધ લીધી છે. એટલે ઇન્શોર્ટ અહીંયા બધા બહેનો જ કામ કરે છે. હા, એના માટે સખી બૂથ નામ આપવામાં આવ્યું છે ને. એટલે સ્ત્રી સશક્તિકરણ છે એને પ્રાધાન્ય આપતું આ બૂથ એટલે કે સખી બૂથના અહીંયા માત્ર ને માત્ર બહેનો, પ્રિસાઇડિંગ ઓફિસરથી લઈ અને પીઓન સુધીના બધા જ લોકો છે એ બહેનો છે. ખૂબ સુંદર રીતે સજાવવામાં આવ્યું છે. ગેટ પણ મેં કીધું એમ છે અગેન ખૂબ સારો બનાવવામાં આવ્યો છે. ત્યાં તમે સિગ્નેચર પણ કરી શકો આવી બધી ફેસિલિટી છે. અહીંયા કલેક્ટર સાહેબે પણ વિઝિટ લીધી, એમણે પણ ઇન્ટરવ્યૂ આપ્યો છે, એ પણ આપણે જોઈ લઈએ. બસ જો આપણો ભારત વર્ષનો ઉજળો પર્વ એટલે આ ચૂંટણી પર્વ છે. એમાં લોકસભાની ચૂંટણી હોય એટલે એક આનંદ, એક
દિવાળી કયો તો ભલે, રામનવમી કયો તો ભલે, એ બધાની હારવારનો આ ભારત વર્ષનો એક ઉજળો પર્વ છે. એટલે મતદાન કરીને ખૂબ આનંદ થયો છે અને આખા સમગ્ર ગુજરાતમાં અને વિશ્વમાં વસતા ગુજરાતીઓને ખૂબ ખૂબ આ પર્વની વધાય, આખા ભારતીયોને વધાય અને બધાએ 5 વાગ્યા સુધીમાં બોલે કે 100 કામ પડતા મૂકી અને દેશી ભાષામાં કહેતા કીડીયું વળગે છે, હવે ઝટ મારે આ કરવા જવા, એમ કીડીયું વળગવી જોઈએ અને 5 વાગ્યા સુધીમાં બધાને વોટ કરવો જોઈએ અને જરૂર કરજો. આપણે એમ કહીએ કે મારો અધિકાર છે મતદાન દેવું, ખાલી અધિકાર નહીં ફરજ પણ છે, તો એ ફરજ આપણે પૂરી કરી. જય મા ભારતી. આજે અમે સૌ કલાકાર છીએ ત્યારે અને ગુજરાતી હોવાથી અમે બધા ટ્રેડિશનલ ડ્રેસ પહેરી અને બધા ગરબા રમતા રમતા આજે અમે બધા વોટિંગ કરવા આવ્યા છીએ અને અમને બધાને ખૂબ જ આનંદ થયો છે કે આજે અમે ગરબા રમતા રમતા એક જાગૃતિ લઈ આવી અને કલાકાર થઈ અને આજે અમે બધા મતદાન કરવા આવ્યા છીએ. અને બધાને બસ એટલી જ અપીલ છે, વધારે ન કહેતા, કે મતદાન કરવું આપણી ફરજ છે. એટલા માટે અમે અમારી કલા બતાવીને સાથે સાથે મતદાન કર્યું. આજે જ્યારે ચુનાવ કા પર્વ, દેશ કા ગર્વ જ્યારે ઉત્સવ ચાલી રહ્યો છે, ત્યારે જેમ બીજા ફેસ્ટિવલ આપણે ઉજવીએ છીએ એમ આ ફેસ્ટિવલને પણ આપણા લોકશાહીના ફેસ્ટિવલને આપણે સૌ સાથે મળીને ઉજવીએ. અને સરકારશ્રી દ્વારા ઘણી બધી વ્યવસ્થાઓ કરવામાં આવી છે કે આજે શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે. જે સેન્સિટિવ બૂથ છે ત્યાં પણ ખૂબ જ શાંતિપૂર્ણ મતદાન થઈ રહ્યું છે અને બીજી મેડિકલ કિટથી લઈને ઘણી બધી સુવિધાઓ બૂથ પર ઉપસ્થિત છે. જેના લીધે જો આટલી બધી ગરમીના લીધે જો કોઈને કંઈ પ્રોબ્લેમ થાય છે તો લાઇનમાં ઊભા રહેવાથી કે બીજું કંઈ પ્રોબ્લેમ થાય છે તો ઠંડા પાણીથી લઈ અને મેડિકલ સુવિધાઓ પણ અહીંયા ઉપલબ્ધ છે. એટલે માટે હું એટલું જ કહીશ, વડીલ હોય કે પછી કોઈ યુવાધન હોય, બધાને હું એટલું જ કહીશ કે આપણા લોકશાહીના અધિકારને નિભાવીએ, આપણી ફરજને નિભાવીએ અને અચૂકથી મતદાન કરીએ. આજે અમને તો મતદાન કરવાનો ખરેખર અલગ જ ઉત્સાહ છે, કારણ કે અમે કલાકાર છીએ તો અમારી કલાને રજૂ કરી અને અમને જે પસંદ છે એ કાર્ય કરતા કરતા, એટલે કે આપણા ગુજરાતની શાન એવા ગરબાની સાથે અમે મતદાન કર્યું છે. ખરેખર ખૂબ જ ઉત્સાહ છે.
લોકસભા ચૂંટણીના ફેઝ 3 હેઠળ જૂનાગઢ જિલ્લામાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. આજે જૂનાગઢ પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સીની 7 કોન્સ્ટિટ્યુન્સી હેઠળમાં સવારે મોકપોલની પ્રક્રિયા પૂરી થઈ, એકચ્યુઅલ મતદાન પણ શરૂ થઈ ગયું છે. ખૂબ ઉત્સાહપૂર્વક મતદારો પોતાના મતદાન મથકો તરફ આવી રહ્યા છે અને મતદાન શાંતિપૂર્ણ રીતે ચાલી રહ્યું છે. આજે મેં પણ મારા મતાધિકારનો ઉપયોગ કર્યો છે, સહપરિવાર મતદાન કર્યું છે. આથી આપને પણ નમ્ર અપીલ છે કે આજે આપ મતદાન મથકની મુલાકાત લઈ અને મતદાન કરો અને લોકશાહીની આ પ્રક્રિયામાં ભાગીદાર બનો. ઉપરાંત મેં આજે મોડેલ જે પોલિંગ સ્ટેશન અમારું બનાવ્યું છે એની મુલાકાત લીધી. આ પોલિંગ સ્ટેશન જે છે એ પ્લાસ્ટિક મુક્ત ગિરનાર એની થીમ ઉપર મેં બનાવ્યું છે. એટલે જે પણ ચીજવસ્તુઓ આ પોલિંગ સ્ટેશનમાં વપરાય છે એ પ્લાસ્ટિક સિવાયની અને ઇકો ફ્રેન્ડલી છે એવી બનાવવામાં આવી છે. આપ જોશો કે અહીંયા છોડવાઓ છે, ઇકો ફ્રેન્ડલી ના મેસેજ પણ આપેલા છે. ઉપરાંત જે મતદારો આવી છે એને પણ જે કુંડા છે એ પણ આપવામાં આવે છે, છોડના કુંડા આપવામાં આવે છે અને એ મારફતે લોકોમાં પર્યાવરણની જાગૃતિ આવે અને મતદાનની જાગૃતિ આવે એવો એક નંબર પ્રયાસ જે છે અહીંયા કરેલો છે. હું ડૉક્ટર ચંદ્રકાંત જનસુખરાય નાણાવટી અને મારા ધર્મપત્ની ડૉક્ટર બસંતીબેન ચંદ્રકાંત નાણાવટી, ઉંમર વર્ષ 80, છેલ્લા 55 વર્ષથી અમે જૂનાગઢમાં ખાતે મેડિકલ પ્રેક્ટિસ આજના દિવસ સુધી કરી રહ્યા છીએ. અમે જ્યારે 20 વર્ષના હતા ત્યારથી અમે સતત આ દર 5 વર્ષે ઉજવાતું આઝાદીનું મહાપર્વમાં ઉત્સાહભેર ભાગ લઈએ છીએ અને અમે જિલ્લાના તમામ યુવાનોને, મહિલાઓને અને અપીલ કરીએ છીએ કે આઝાદીના મહાપર્વમાં તમે ઉત્સાહભેર ભાગ લઈ અને આપણી લોકશાહી વધારે મજબૂત બને અને દરેક સરકાર વધારે સુદૃઢ આવે તેવી ઈશ્વર પાસે પ્રાર્થના કરીએ છીએ. અને તમારે સૌએ ઉત્સાહભેર આ પર્વની અંદર ભાગ લેવો જ જોઈએ, જે દરેક નાગરિકની પવિત્ર ફરજ છે અને આપણી બંધારણીય અને નીતિમત્તાની જે ફરજ છે એ નિભાવવી જરૂરી છે. અમે આજે આ સખી મંડળ દ્વારા સંચાલિત કનેરિયા સ્કૂલની અંદર જે મતદાન મથક આવેલું છે તે મતદાન મથકમાં મેં મારા સહપરિવાર સાથે મતદાન કરેલ છે. મારે 7:30 બરોડા જવાનું હતું એટલે અમે તાત્કાલિક 7 વાગે વહેલા આવી અને અહીંયા મતદાન કરેલ છે. અને આ મતદાન સખી મંડળ દ્વારા સંચાલિત, મહિલાઓ દ્વારા સંચાલિત બહુ સરસ મેનેજમેન્ટથી ચાલે છે. અને જે ગિરનાર પ્લાસ્ટિક મુક્ત કરવા માટેનું જે અભિયાન છે એના દ્વારા જે અહીંયા બધું સંચાલન કરવામાં આવેલ છે. અને દરેક જે મતદાન કરીને નીકળે છે એમને એક ફૂલનું ઝાડ અથવા તો વૃક્ષ વાવવા માટેની કલમ આપવામાં આવે છે, જે અમે લીધેલી છે. અને અમે વૃક્ષ વાવી અને આ પર્યાવરણનું જતન થાય અને ગિરનાર પ્લાસ્ટિક મુક્ત થાય એવું અમે ઈચ્છીએ છીએ. એટલે લોકોને બધાને સહકાર આપવા વિનંતી છે કે આ ગિરનાર પ્લાસ્ટિક મુક્ત કરવા માટેના અભિયાનની અંદર અને જેમ બને એમ બધા વોટિંગ કરે અને આજનું વોટિંગ છે એ જૂનાગઢનું સૌથી વધારે થાય એવું હું માનું છું. મિત્રો, આ જે બૂથ છે, મોડલ બૂથ કનેરિયા સ્કૂલમાં આવ્યું છે, તેને હમણાં આપણે જોઈએ છીએ કે ગિરનારને પ્લાસ્ટિક મુક્ત બનાવવાનું, ભવનાથને પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે. ભલે હાઈકોર્ટની ફટકાર પછી થયા હોય પણ હવે પ્રયાસ થયા જ છે અત્યારના. તો આ પ્રયાસના ભાગરૂપ આ બૂથમાં પણ સુંદર વ્યવસ્થા અને એક મેસેજ લખવામાં આવ્યો છે કે ભાઈ હું એક જાગૃત મતદાર છું, સમજદાર નાગરિક છું, મારી જવાબદારી સમજું છું, પ્લાસ્ટિકનો ઉપયોગ કરીશ નહીં. આવું એક સરસ મજાનું સ્લોગન લખ્યું છે. સામે પાછી પ્રતિજ્ઞા પત્ર છે કે જ્યાં તમારે સિગ્નેચર કરવાની હોય છે. પ્રતિજ્ઞા તો આપણે ઘણી બધી લેતા હોઈએ છીએ, માનીએ છીએ કેટલી આપણા ઉપર છે, પણ છતાં પ્રયાસ એક સારો છે. ગ્રીન થીમ ઉપર આખું બનાવવામાં આવ્યું છે. અહીંયા જેટલા પણ મતદારો છે તેમને ઝાડનું સરસ મજાનું એક વૃક્ષ આપવામાં આવે છે. ગૌરવભાઈ રૂપારેલીયા છે આપણી સાથે. ગૌરવભાઈ, શું છે આ બૂથ જોયા પછી કેવી લાગણી? ખૂબ સરસ લાગણી છે. જૂનાગઢમાં શિવરાત્રી બાદ જે સરકાર દ્વારા અભિયાન ઉપાડવામાં આવેલું હતું કે પ્લાસ્ટિક મુક્ત ગિરનાર, પ્લાસ્ટિક મુક્ત જૂનાગઢ, ક્યાંક ને ક્યાંક જે પ્રમાણે આપણે જંગલને આપણે બરબાદ કરીએ છીએ પ્લાસ્ટિકના આધારે, પણ એમાં એક ખૂબ સારો મેસેજ મોકલ્યો છે. જિલ્લા વહીવટીતંત્રને ખૂબ ધન્યવાદ દેવા પડે કે આ મેસેજથી કંઈક ને કંઈક એક સારી વાત જાય કે પ્લાસ્ટિકનો ઉપયોગ આપણે જંગલમાં ઓછો કરવાનો છે, કપડાની થેલી લઈ જવાની છે, સ્ટીલની બોટલ લઈ જવાની છે. અહીંથી જે કોઈ મતદારો આવે છે એમને નાના એક છોડ આપવામાં આવે છે. વૃક્ષો વાવો, વરસાદ લાવો, આ આપણે કહીએ છીએ, અમલમાં મૂકવાની વાત આપણને સરકાર દ્વારા, મેસેજ દ્વારા કહેવામાં આવે છે. એના માટે ખૂબ અભિનંદન. મિત્રો, આ સુંદર વાત પ્રયાસ તંત્રએ કર્યો છે. મેં કીધું એમ છે કે હાઈકોર્ટની ફટકાર બાદ થયો છે, પણ પ્રયાસ સરાહનીય છે અને સ્વીકાર્ય છે. જોઈએ હવે લોકો આ પ્રતિજ્ઞા લીધી છે લોકોએ
એ કેટલી નિભાવી છે. હજી પણ બીજા મતદારોનું મતદાન જોઈએ અને બીજા બૂથ છે એમની મુલાકાત પણ લઈએ. જેટલા પણ મોડલ બૂથ જોયા એમાં એક સરસ મજાનું બૂથ એ આલ્ફા 3 હાઈસ્કૂલ ખાતે છે. દિવ્યાંગ બૂથ બૂથ બનાવવામાં આવેલ છે. શું અહીંની ફેસિલિટી છે, શું બૂથમાં કર્મચારીઓ કેવી રીતે કામ કરે છે, એ બધી વસ્તુ જાણી અહીંના પ્રિસાઇડિંગ ઓફિસર સાથે છે. તમારું નામ? કૌશિકભાઈ પુલી. કૌશિકભાઈ, શું અહીંયા વિશિષ્ટતા છે? અમારું દિવ્યાંગોનું એક આખું ખાસ બૂથ બનાવાયું છે. ચૂંટણી પંચે એવું જાહેર કર્યું કે આ લોકો પણ કામ કરી શકે છે. ખોડખાં પણ હોય, કોઈને કોઈ ખામી હોય, છતાં આ લોકો પણ આ ચૂંટણીની પ્રક્રિયામાં ભાગીદાર બને અને એ રીતે સમાજમાં એક સંદેશ જાય કે જેને કંઈ પણ પ્રકારની મુશ્કેલીઓ છે આવી ખોટકા પણ કોઈ પણ પ્રકારની, તો એની સાથે પણ એ બધા કામ કરી શકે, જીવી શકે, સૌની સાથે રહીને એક સારા અભિગમથી એ કામને પાર પાડી શકે એવી એક ભૂમિકા સાથે આ ગ્રુપ 235 નંબરનું અમારું જે છે વિકલાંગોનું બૂથ, દિવ્યાંગ બૂથ છે આખું. અને અમને બધી સરસ મજાની ફેસિલિટી પણ મળી છે. કેટલા વર્ષથી શરૂઆત થઈ છે? આ ત્રીજી ચૂંટણી છે અમારી. મારી પોતાની ત્રીજી ચૂંટણી છે. અમને બધી જુદી જુદી કામગીરી સોંપતા હતા, પણ પ્રતિક રૂપે આપણે જેને સિમ્બોલિક કહીએ એવું આ ગ્રુપ છે. વાહ! તો સિમ્બોલિક આ બૂથ કે જેમાં દિવ્યાંગ જે કર્મચારી મિત્રો છે એ ધર્મેશભાઈને કહું કે અહીંના જે કર્મચારીઓ છે તેમના વિઝ્યુઅલ્સ દેખાડે કે બધા જ કર્મચારીઓ છે એ નાની મોટી ભગવાને દીધેલી જે ચિંતાઓ છે તેમની સાથે જે પણ તેઓ કામ કરી શકે છે, આ ચૂંટણીની વ્યવસ્થા સંભાળી શકે છે. એ લોકો સક્ષમ છે એ સાબિત કરવા માંગે છે અને એ લોકો સાબિત કરી દીધું કે આટલી સરસ ચૂંટણી એ લોકો કરી રહ્યા છે. ધર્મેશભાઈને કહીશ કે એના વિઝ્યુઅલ દેખાડે. અલગ અલગ બૂથના તમે વિઝ્યુઅલ જોયા અને બપોરના 2 વાગ્યાથી લઈને 4 વાગ્યા સુધી થોડું મતદાન ફીકું પડ્યું એવું લાગે છે, કારણ કે બપોરે તાપમાન છે એ 39થી 40 ડિગ્રી વચ્ચેનું તડકો હોવાના કારણે ઘરે દુકાનો બંધ, કારણ કે રજાનો માહોલ છે, ઉત્સવ છે, પણ ઘરે જઈને હોઈ ગયા છે. કેટલાય મતદાન કર્યું, કેટલાય નથી કર્યું એ વસ્તુમાં આપણે નથી પડતા. પણ અત્યારે જ્યારે જોશીપરામાં આવ્યા ત્યારે ડેપ્યુટી મેયર ગિરીશભાઈ કોટેચા અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હરેશભાઈ છે એ કાર્યકર્તાઓ સાથે બેઠા હતા. એટલે તેમની સાથે આપણે વાત કરીએ તેઓ શું કહેવા માંગે છે. ગિરીશભાઈ, ઓવરઓલ જૂનાગઢનું મતદાન 2 વાગ્યા સુધીનું 36% થયું છે. કેવું લાગ્યું સવારથી અત્યાર સુધીનું તમને વાતાવરણ? મતદાન સવારથી ને બહુ સારું હતું અને સ્વયંભૂ માણસો મોદી સાહેબને મત કરવા નીકળ્યા ને એવા ઉત્સાહથી આ વખતે બહુ આમ આગ્રહ કરીને કઢાવવા નથી પડતા. નાની ચૂંટણી હોય ત્યારે માણસો આળસ કરી, પણ આ મોટી ચૂંટણીની અંદર એને ખબર છે કે આ દેશનું ભવિષ્ય કોના હાથમાં હોપવું. એના માટે કાર્યકરો પણ જબરજસ્ત મહેનત કરે છે અને મતદારો પણ ઉત્સાહ છે. ત્યારે 2 કલાક પૂરતું મતદાન આમી પણ કોઈ પણ ચૂંટણી હોય ત્યારે બપોરે 2-3 કલાક મતદાન ધીમું રહેતું હોય, પણ પછી જે પાછું 4થી ઉપડે ને તો 6 વાગ્યા સુધી બધા લગભગ બાકી રહી ગયા હોય ને એ પણ નીકળે. અમે તો ઘરે ઘરે જઈને બધાની આંગળી પણ જોઈએ કે મતદાન કરી આવીએ. ઘણીવાર મુસીબત એવી થાય છે કે એક વોર્ડની અંદર જે વિસ્તારમાં રહેતા હોય ને એ બીજે રહેવા હોઈ આવી. હવે 2-3 હજાર મત થતા હોય હરેક વોર્ડની અંદર, એટલે એને બહારથી તમે બોલાવો તો આળસ કરી જતા હોય. કે મતદાનને જાગૃત કરવા માટે થઈને ઘણાની બિચારાઓની પરિસ્થિતિ પણ ખરાબ હોય છે, પણ એના માટે થઈને અમે એમ કહીએ કે ભાઈ તમે મતદાન કરો, કારણ કે મત લેવો એ બહુ મોટી વાત છે. એટલે જાગૃતતાપૂર્વક બધાને અમે કહીએ છીએ અને ખૂબ સારી રીતે હજી પણ મને વિશ્વાસ છે
કે 65% સુધી મતદાન પહોંચી જાય. અને બીજું, અત્યારે ટોટલ ભારતીય જનતા પાર્ટીના જેને કામગીરી વીપી બધા કોર્પોરેશનમાંથી ને બધા કોર્પોરેટરો અને બધા કાર્યકરો ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા હોય થી માંડીને યુવા મોરચો હોય બધા અત્યારે ફિલ્ડમાં જ છે અને મતદારોને કઢાવવા માટે થઈને ઘરે આળસ કરી ગયા હોય તે ધરારામાં એમ કહે છે કે ભાઈ મતદાન કરી જાઓ, કારણ કે આ તમારું નહીં તમારા છોકરાઓના ભવિષ્ય માટેનું પણ આ મતદાન છે. ખૂબ સરસ વાત કરી ગિરીશભાઈ. હરેશભાઈ, જોશીપુરામાં મતદાનની ટકાવારી આમ જોઈએ તો 40-45% તમે કહો છો કે તમારા એરિયામાં અમુક જગ્યાએ થઈ ગયું છે. બપોર પછીનું વાતાવરણ કેવું લાગે છે? હાલ અત્યારે થોડીક ગરમી ને તાપને હિસાબે મતદાન ધીમું પડ્યું છે, પરંતુ 4 વાગ્યા પછી 4 થી 6 જે 2 કલાકનો સમય છે એમાં હજી મતદાનની ટકાવારી વધવાની અમને શક્યતા દેખાઈ રહી છે. કારણ કે અત્યારે બપોરનો સમય છે એટલે મતદારો આરામમાં હોય અથવા તો ધંધેથી આવી આરામ કરી અને મતદાન કરવા આવે છે. એટલા માટે 4 વાગ્યા પછી મતદાનની ટકાવારી વધવાની ખૂબ શક્યતા છે. 55થી માંડીને 60% સુધીનું મતદાન થાય એવી અમારી ધારણા છે. મિત્રો, આ બંને જે પદાધિકારીઓ છે મહાનગરપાલિકાના, આ બંનેની વાતો આપણે સાંભળી છે. હજી પણ બીજા વિઝ્યુઅલ્સ છે. જે રસ્તાઓમાં અત્યારે જુઓ ને, બપોરે 2 થી 4ની વચ્ચેના જે ફર્યા ત્યારે સજ્જડ બંધ હતું, એના વિઝ્યુઅલ ધર્મેશભાઈની કે દેખાડો. મિત્રો, જે ગિરીશભાઈ અને હરેશભાઈની વાત સાંભળી, હવે આપણી સાથે કોંગ્રેસ પાર્ટીના અતિ પદાધિકારી છે કાર્તિકભાઈ ઠાકર, યુવા છે. કાર્તિકભાઈ, મતદાન ટકાવારી ઊંચી થઈ રહી છે. તો ઓલવેઝ નિયમ એવું હોય છે, બેઝિક રૂલ મતદાનનો જે અમે વર્ષોથી કવર કરીએ છીએ એમાં એવું હોય છે કે ઓછી ટકાવારી હોય, 50%થી ઓછું મતદાન થાય તો એ સામેવાળાને એટલે કે વિપક્ષને ફાયદો થતો હોય છે. મતદાનની ટકાવારી તમારી દ્રષ્ટિએ, કારણ કે તમે લોકોએ ખૂબ મહેનત કરી છે, ટકાવારી ઓછી હોવાનું કારણ શું? હાલમાં અમિતભાઈ વાત કરીએ તો અમારા જે મતદારો જે છે એ બપોરે 1 વાગ્યા સુધીમાં મેક્સિમમ અમે કઢાવ્યા ઘરમાંથી. હાલમાં આપ જોઈ શકો છો કે અત્યારે ગરમીનો માહોલ છે, ઘરમાંથી મતદારો બહાર આવવા આ તડકામાં ગરમીમાં તૈયાર નથી અત્યારે. અચ્છા, કેવું લાગે છે વાતાવરણ તમને? ઓવરઓલ વાતાવરણ જોઈએ તો ઓછું મતદાન છે એ હકીકતે કોંગ્રેસને ફાયદો થાય એવું અત્યારે અમારી સ્થિતિએ અમારા માટે સારું છે માહોલ એવું અમે કહી શકીએ. પણ ખરેખર ઓવરઓલ મતદાન થવું જોઈએ, ભલે કોઈ પણ પક્ષને ફાયદો કે નુકસાન. આ ખરેખર એક આપણો લોકશાહીનો મહાપર્વ છે. આ મહાપર્વ ખરેખર આપણે ઉજવવો જોઈએ. મહાપર્વ જે ફાયદો જેને થાય ને, આપણે તો શું હોય કે છેલ્લે મેં કીધું ને કે 12 બટન છે ને 13મું બટન નોટાઈ છે. તમે નોટાનું બટન પણ દબાવી શકો, નન અધર અબવ, એટલે નોટામાં અમને કોઈ નથી ગમતું. એટલે તમે ગમે પણ હવે હું જોવા જાઉં તો દર વખતે વહીવટીતંત્ર, જે ચૂંટણી લડતા ઉમેદવારો, કાર્યકર્તાઓ બધા મહેનત કરે છે. ઇવન કલેક્ટરશ્રીએ પણ કેટલી વાર આપણે અપીલ કરી છે, SP સાહેબે અપીલ કરી છે, છતાં પણ ઓછું મતદાન થઈ રહ્યું છે એ હકીકત છે. હજી પણ બીજા વિઝ્યુઅલ્સ છે, આપણે જોઈએ.
ત્યાં અલગ અલગ મતદાન મથકોના દર્શન કર્યા આપણે, ત્યાં મતદારો લાઈન લગાડીને મતદાન કર્યું છે. હવે જુનાગઢ મિરર દ્વારા એક અપીલ કરવામાં આવી હતી કે તમે જો મતદાન કર્યું હોય અને તમારી સેલ્ફી પાડી હોય તો એ સેલ્ફીના દ્રશ્યો છે એ અમારા સુધી પહોંચાડો. ઘણા લોકોએ આ સેલ્ફી પાડીને અમને આ દ્રશ્યો અને આ પિક્ચર્સ મોકલ્યા છે. હું ધર્મેશભાઈને કહીશ કે આ પિક્ચર્સ સરસ મજાના ગીત સાથે મળી અને આપણે દેખાડે. ત્યારબાદ મિત્રો આ જે સ્પેશિયલ એપિસોડ હતો જનમતનો એ અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરીથી નવા એપિસોડમાં મળશું. આવજો.